शरणागत ने आज ओ प्रभु पधारो आदि उगारो शरणागत ने आज ओ प्रभु पधारो। छे तम पासे कृपा तमारी थी उगराशे। पाप अमारा माफ करीने शुद्ध करो मन आज। ओ प्रभु पधारो। तणाहल वान तमे छो वचन तमारा पूर्ण करो छो। रक्त तणो छंटकाव करीने शुद्ध करो हमणाज। ओ प्रभु पधारो। तमारू मंदिर माहे रहे न कोई तम बिन त्याए। पवित्रता ना द्वार उगाड़ो कर करिए महाराज। ओ प्रभु पधारो। आशीषों पर आशीष दईने शैतानी बल दाबी दईने। आशीषों पर आशीष दईने शैतानी बल दाबी दईने। स्वर्ग तणा वचनो संभळावी प्रसरावो
તમરાજ. પ્રભુ પધારો આવી ઉગારો શરણાગતને આજ. ઓ પ્રભુ પધારો. અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે, અમો આવ્યા તો ઈસુને વિરામે. અમે સેવત્રાતા તણી આજ કીધી, અને દેવદાતા તણી વાત લીધી. અમો આવ્યા. અમારા બધા પાપ તો માન કીધા, અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા. અમારા બધા પાપ તો માન કીધા, અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા. સદા શુદ્ધ આત્મા હવે ખ્રિસ્ત દેજો, અને દર્દ સંધા ઈસુ ખ્રિસ્ત લેજો. અમો આવ્યા. અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. પછી મોતનું તેડું તો જાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે. અમો આવ્યા. અમો તો તમોથી ખરું સુખ લઈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું. અમો તો તમોથી ખરું સુખ લઈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું. તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા. અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે, અમો આવ્યા તો ઈસુને વિરામે. અમે સેવત્રાતા તણી આજ કીધી, અને દેવદાતા તણી વાત લીધી.
અમો આવ્યા. तेरी इच्छा पूरी हो जाए, हाथों में तेरे जीवन है ये. मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना. मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना. अपनी मर्जी पर मैं चलती रही, तुझको कभी भी अपना ना कहा. लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेती हूँ. लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेती हूँ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આપ સર્વને સલામ પાઠવું છું. છેલ્લા કેટલાક દિવસોથી આપણે પ્રભુના જુદા જુદા સેવકો અને તેમના તેડા વિશે જોઈ રહ્યા છે. આ સિરીઝમાં આજે આપણે યશાયા પ્રબોધકના તેડા વિશે જોવા માંગીએ છીએ. આ તકને માટે હું ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે માનનીય બિશપ સાહેબનો પણ આભાર માનું છું. આવો આ સમયે આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેના 1 થી 8 વચનો. ત્યાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. ઉજિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો. તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલો હતો. તેના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. તેની આસપાસ સરાફો ઊભા હતા. દરેકને 6 પાંખ હતી. 2થી તે પોતાનું મુખ ઢાંકતો, 2થી પોતાના પગ ઢાંકતો અને 2થી ઉડતો. તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. પુકારનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું.
ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના દેવ યહોવાને જોયો છે. પછી સરાફોમાંનો એક વેદી પરથી ચીપિયા વડે લીધેલો અંગાર હાથમાં રાખી મારી પાસે ઉડી આવ્યો. તેણે મારા હોઠોને તે અડકાળીને કહ્યું, જો આ તારા હોઠોને અડક્યો છે એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે. પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યો કે હું કોને મોકલું, અમારે સારું કોણ જશે? ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો, મને મોકલ. આ પ્રભુનું વચન છે. તેના વાંચવા અને સાંભળવા પર પ્રભુ તેની પુષ્કળ આશીષ મોકલી આપો. આમેન. આવો આપણે પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. કે ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા અતિ ગૌરવી અને કૃપાળુ પ્રભુ, આ સમયને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો અમે જોઈએ ત્યારે પ્રભુ અમારા અંતરચક્ષુને ખોલો, અમારા અંતઃકરણને સ્પર્શો. પ્રભુ, અમે તમારી વાણી સાંભળીએ તેવું થવા દો, તેને પાળનારા બનીએ, તમને મહિમા આપનારા બનીએ તેવી આશીષ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. જે વચનો આપણે વાંચ્યા તેના પહેલા વચનની અંદર જણાવવામાં આવ્યું છે કે યશાયા પ્રબોધક કેવા સમયમાં ઈશ્વરે તેમને સેવામાં તેડ્યા, આહ્વાન આપ્યું. અને તે પરિસ્થિતિને આપણે જો સમજીએ તે પહેલાં યશાયા પ્રબોધકના જીવન વિશે થોડીક વાત સમજવી એ બહુ જરૂરી છે. તેમનું નામ યશાયા અને જેનો અર્થ થાય છે દેવ મારું તારણ છે. બીજા પણ જે યહૂદી નામો હતા, યહોશવા, યેસુઆ, એલિશા, આ બધાનો અર્થ પણ દેવ મારું તારણ છે ને કે એને સમાનાર્થી એવા શબ્દો હતા. તેમના પિતાનું નામ આમોસ હતું અને તેમનું જીવન જે ઉઝિયા રાજાનો અંત ભાગ અને ત્યારબાદ યોથામ, આહાજ, હિચકિયા રાજા અને મનાસા રાજાની કારકિર્દીમાં તેમને કરવતથી મારી નાખવામાં આવ્યા ત્યાં સુધી રહ્યું હતું. તેમણે યોથામથી મનાસાના સમયગાળા સુધી પ્રબોધક તરીકેની સેવાઓ આપી. પ્રભુના વચનો જણાવે છે તે પ્રમાણે કે યશાયા 8 અને 1 થી 3 જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે તેઓનું જીવન એ વિવાહિત જીવન હતું અને તેમને 2 દીકરાઓ પણ હતા. તે પણ આપણને જોવા મળે છે. તેઓ યરૂશાલેમના રહેવાસી હતા અને સાથે સાથે પ્રણાલિકા પ્રમાણે તેઓ રાજવી કુટુંબના સભ્ય પણ હતા. યશાયા 7 અને 3 અને યશાયા 8 અને 2નો જો આપણે અભ્યાસ કરીએ તો ત્યાં જોવા મળે છે કે તેઓ રાજાઓ હોય કે યાજકો હોય તેમને સરળતાથી મળી શકતા હતા અને રાજાઓ અને દેશને માટે તેઓ એક ઉમદા સલાહકાર તરીકે પણ સેવાઓ આપી. તેઓ વિદ્વાન પ્રબોધક હતા. તેમના પુસ્તકની જે શૈલી છે તેના પરથી જણાઈ આવે છે કે તેઓની ભાષા પર જબરજસ્ત પકડ ધરાવનાર એવા એ પ્રભુના સેવક હતા. તેમના પુસ્તકમાં 2186 જેટલા જુદા જુદા વૈવિધ્યસભર શબ્દોનો તેમણે ઉપયોગ કર્યો છે. બીજું કાળ વૃત્તાંત 32 અને 32માં જણાવ્યા પ્રમાણે તેમણે હિચકિયા રાજાની આત્મકથા પણ લખી હતી. અને સાથે સાથે જો આપણે નવા કરારના સંદર્ભમાં જોઈએ તો સૌથી વધારે વખત જે પ્રબોધકના વચનોનો ઉલ્લેખ થયો હોય તો તે યશાયા પ્રબોધકના પુસ્તકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે 65 વખત તેમના પુસ્તકમાંથી અવતરણોને નવા કરારમાં ટાંકવામાં આવ્યા છે. 20 વાર તેમના વ્યક્તિગત નામને લઈને તેમનો ઉલ્લેખ નવા કરારમાં કરવામાં આવ્યો છે. જે પ્રણાલિકા છે તે પ્રમાણે કે મનાસા રાજાના સમયગાળામાં તેમને કરવતથી વિંધીને કરવતથી કાપી નાખીને તેમને મારી નાખવામાં આવ્યા હતા.
તેમના તેડામાં અને યશાયા પ્રબોધકના યહોશવાના તેડાની અંદર ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે. યહોશવાને ઈશ્વરે જ્યારે તેડું આપ્યું તે સંજોગોમાં મૂસાના મરણ પછીની સ્થિતિ હતી. મૂસા જેવા આગેવાનના મરણ પછી એક શૂન્યાવકાશ સર્જાઈ ગયો હતો. કોણ દોરશે પ્રભુના લોકોને, કોણ વચનના પ્રદેશમાં લઈ જશે, અને તે મૂસા જેવો સક્ષમ આગેવાન હશે કે કેમ, તેવા ઘણા બધા પ્રશ્નો હતા. પણ તેવા સમયની અંદર ઈશ્વર એ યહોશવાને તેડું આપે છે અને આપણે જાણીએ છીએ કે તે વચનના દેશમાં લોકોને દોરીને લઈ જાય છે. અને તે જ રીતે યશાયા પ્રબોધકના સમયમાં પણ, તેમના તેડાના સમયમાં પણ એક અનિશ્ચિતતાનો એ દોર હતો. રાજકીય આંધાધૂધી, અરાજકતા અને વિશેષ કરીને ઉજિયા રાજાના મરણ પછીનો જે સમયગાળો હતો. આવા સંજોગોમાં યશાયા પ્રબોધકને ઈશ્વર એ તેડું આપે છે. જે પહેલું વચન છે એના માટે એવું આપણે લાગે કે શા માટે યશાયા પ્રબોધકનું તેડું છે તે 6થા અધ્યાયમાં આવે છે. પરંતુ જો આપણે જોઈએ કે જ્યારે આપણે પ્રબોધ વાણીઓનો અભ્યાસ કરીએ ત્યારે તે કોઈ ક્રોનોલોજીકલ નથી હોતી, પણ જે અનુભવ થાય છે એને આધારે તેને ટાંકવામાં આવે છે. વચન 1માં જણાવ્યા પ્રમાણે કે ઉજિયા રાજાના મરણના કેટલાક સમય બાદ યશાયા પ્રબોધકને આ તેડું આપવામાં આવ્યું હતું. આ ઉજિયા રાજા કોણ હતો તે પણ જોવું એ બહુ રસપ્રદ છે. ઉજિયા એ યહૂદિયાનો રાજા હતો અને તેણે ઈસવીસન પૂર્વે 790 થી 739 સુધી કુલ 52 વર્ષ સુધી તેણે રાજ કર્યું. તેના રાજ્યકાળમાં યહૂદાનું રાજ્ય આર્થિક અને લશ્કરી બાબતમાં ખૂબ સમૃદ્ધ બન્યું. તેના સમયમાં રાતા સમુદ્રના કાંઠે તેણે બંદરો વિકસાવ્યા અને એને કારણે વિવિધ નગરોને તેણે કોટ પણ બાંધ્યા. તેના સમયમાં આત્મિક જાગૃતિનો સમય હતો, છતાં પણ એક આત્મિક અધપતન તરફ પ્રજા ધીરે ધીરે એ જઈ રહી હતી તે પણ જોવા મળે છે. તેને 2 નામથી બાઇબલમાં ઓળખવામાં આવ્યો છે, ઉજિયા અને અઝારિયા. પણ તે એક સારો રાજા હતો. હી વોઝ અ ગુડ કિંગ અને તેણે નવા શસ્ત્રો પણ વિકસાવ્યા. આજની આધુનિક મિસાઇલ્સના પૂર્વજ કે એના જનક તરીકે ગણીએ તેવા બાણો તેણે વિકસાવ્યા અને સાથે સાથે આધુનિક જે ટેન્ક છે એના જનક જેવી ટેન્ક વસાવનાર જો કોઈ રાજા હોય, એવા આયુધોથી જો લશ્કરને સજ્જ કરનાર કોઈ રાજા હોય તો આ ઉજિયા રાજા હતો. બીજું કાળ વૃત્તાંત 26:5 અને 16મું વચન તેના જીવન વિશે કેટલીક બાબતો કહે છે જે સમજવી એ બહુ જરૂરી છે. તેનો ઉછેર એ જખારિયાના હાથે એ થયો હતો અને ઉજિયા રાજાના માટે ત્યાં લખવામાં આવ્યું છે કે તેણે ઉજિયાને ઈશ્વરની પાછળ ચાલતા શીખવ્યું. જ્યાં સુધી તેણે ઉપાસના કરી ત્યાં સુધી દેવે તેને આબાદાની આપી. જ્યાં સુધી ઈશ્વરના માર્ગમાં તે ચાલ્યો, હી વોઝ અ પ્રોસ્પરસ કિંગ. પણ ત્યાર પછી 16મા વચનમાં લખવામાં આવ્યું છે કે પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું અંતઃકરણ ઉન્મત્ત થયું. તેણે પોતાના દેવ યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું. તે ધૂપ વેદી પર ધૂપ બાળવાને યહોવાના મંદિરમાં ગયો અને જેને કારણે તેને કોડ ફૂટી નીકળ્યો અને મરતા સુધી તે અલગ ઘરમાં રહ્યો. આપણા જીવનની વાત કરીએ કે આપણા જીવનમાં અગત્યના બનાવો એક પડાવ સમાન, એક સીમાચિહ્નરૂપ બની જાય છે. એવા સમયની યાદો આપણને હંમેશા આવે છે, જેને કારણે વર્ષો પછી પણ તે બનાવોને પ્રસંગો એ યાદગાર બની જાય છે. જાહેર જીવનની અંદર પણ જો આપણે જોઈએ કે જે ઇતિહાસની જે તવારીખ લખાય છે એની અંદર રાજાઓના જીવનની શરૂઆત કે તેમના મરણની વાત આવે, લડાઈઓની વાત આવે, શાંતિના સમયની વાત આવે, ક્રાંતિની વાત આવે કે ધારાસભા દ્વારા જુદા જુદા જે કાયદાઓ ને ગઠન કરવામાં આવ્યું એને આધારે ઇતિહાસ એ બનતો હોય છે અથવા તો તે તવારીખને સર્જે છે. આપણે વર્ષોને સારા કે માઠા વર્ષ તરીકે યાદ કરીએ છીએ, પરંતુ જે જનજીવનની યાદો છે એને અંગત ઘટનાઓની સાથે જ્યારે આપણે સરખાવીએ ત્યારે અંગત યાદો એ ભૂલવી એ બહુ મુશ્કેલ થઈ જાય છે.
એ કેવી રીતે તે કંડારાયેલી છે કે એ ચીર સ્મરણીય એ બની જાય છે. આ અંગત યાદોમાં પણ જ્યારે આધ્યાત્મિક બાબતોની વાત કરવામાં આવે ત્યારે તે ક્યારેય એવા પ્રસંગો એ ભૂલાતા નથી. બાઇબલના પાત્રોના જીવનની તવારીખ સદીઓથી આપણી પાસે છે. તેમના જીવનના બનેલી ઘટનાઓ એ આપણી સામે પ્રભુના વચનના સ્વરૂપમાં મૂકવામાં આવી છે. ઈશ્વર સાથેનો તેમનો મેળાપ જેવો કોઈ યાદગાર પ્રસંગ એ આપણા જીવનને પણ રસપ્રદ બનાવે છે, હંમેશને માટે એ યાદગાર બનાવી દે છે. યશાયા પણ તેના જીવનના એ યાદગાર પ્રસંગને આ જ રીતે યાદ કરતા જણાવે છે કે ઉઝિયા રાજા જ્યારે મરણ પામ્યો એ વર્ષે પ્રભુએ મને દર્શન આપ્યું હતું. તે સમયે યશાયા ચિંતિત છે. તે વર્ષો એ ઇઝરાયલના સંઘર્ષના વર્ષો હતા. રાજકીય, આર્થિક અને આત્મિક એ સંઘર્ષના વર્ષો હતા. ઇઝરાયલના ઉત્તરનું જે રાજ્ય હતું તે રાજકીય રીતે, આધ્યાત્મિક રીતે, લશ્કરી તાકાતની દ્રષ્ટિએ એ પતન પામ્યું હતું, ક્ષીણ થઈ ગયું હતું અને છેવટે ઈસવીસન પૂર્વે 722માં તેનું આસુરના હાથે સંપૂર્ણ પતન પણ થયું હતું. યહૂદાના દક્ષિણના રાજ્યમાં પણ પતન થવાના ભણકારા એ વાગી રહ્યા હતા. ઈશ્વરે યશાયાના 2 પુત્રો શેરયાસુબ અને એનો અર્થ કે શેષ પરત ફરશે, ફક્ત થોડાક લોકો પાછા આવશે, અને માહેર શાલાલ હાસબાજ એટલે કે પતનને માટે અધીર્યા એવા શબ્દો, એવા નામો યશાયાને સૂચવ્યા કે જેથી લોકો સમજી શકે કે ઈશ્વરનું ન્યાય શાસન જે આવી રહ્યું છે એ ન્યાય શાસન એ નિશ્ચિત છે. આવા સમયની અંદર ઉઝિયાના જીવનનો એક કરુણ અંત પણ આપણને જોવા મળે છે, જે યશાયા પ્રબોધકે જોયો હોય છે. એનું વર્તન એ દર્શાવે છે, ઉઝિયા રાજાનું વર્તન દર્શાવે છે કે લોકો ઈશ્વરની સાથે કેવો વ્યવહાર એ કરી રહ્યા હતા. લોકોના જીવનમાં ઈશ્વરની ભક્તિનું શું સ્થાન છે એ પણ તે દર્શાવે છે. લોકોએ ઈશ્વરની ભક્તિને સહજતાથી લીધી છે. ઈશ્વરની ભક્તિને ગંભીરતાથી, માન અને ભય, કંપારી સહિતની ભક્તિ કરવી જોઈએ તે બધું જ એ ચાલ્યું ગયું છે. અને સામાન્ય જે ભક્તિ છે તે સામાન્ય અને ચીલાચાલુ થઈ ગઈ છે. ઈશ્વરનું જાણે અસ્તિત્વ ન હોય છતાં પણ લોકો ઈશ્વરની ભક્તિ કરી રહ્યા હોય કે તેમના હૃદય એ ઈશ્વરથી વેગળા છે અને ફક્ત હોઠોથી તેઓ સ્તુતિ કરી રહ્યા છે એ આપણને જોવા મળે છે. અને આવા સમયમાં યશાયા જેવો ધાર્મિક વ્યક્તિ એ ચિંતા કરે તે બહુ સ્વાભાવિક હતું. ઉઝિયા જેવો મહાન અને પરાક્રમી રાજા મરણ પામ્યો છે, જેથી તે હતાશ અને નિરાશ થાય તે સ્વાભાવિક છે. આવો પરાક્રમી રાજાનો અંજામ કેવી કરુણ રીતે આવ્યો છે તે પણ તેની નજર સમક્ષ છે. અને તેના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોમાંનો મુખ્ય પ્રશ્ન છે કે આવી અરાજકતામાં પ્રભુ તમે ક્યાં છો? વેર આર યુ ગોડ? વેર આર યુ ગોડ? અને ત્યારબાદ આપણે જોઈએ છે કે જ્યારે આ ધાર્મિકતા, નૈતિકતા અને રાજકીય ક્ષેત્રે અંધકાર છવાયો છે, અધપતન થાય, આવા સમયની અંદર કે જ્યારે અનિશ્ચિતતાનો દોર આવી જાય, ભય વ્યાપી જાય, ત્યારે મૂળભૂત રીતે 2 કે 3 બાબતો દરેક સમાજની સાથે બનતી હોય છે. એક જે નાસ્તિકવાદ છે અને ભૌતિકવાદ છે તે પોતાનું માથું ઊંચકે છે, અને સાથે સાથે માનવ ધર્મની લોકો વાતો એ કરતા થઈ જાય છે. નાસ્તિકતા અને ભૌતિકવાદ એ સામાન્ય રીતે જો આપણે જોઈએ કે એ ઈશ્વરના અસ્તિત્વને નકારે છે. કોઈ આખરી સત્તા નથી એવું લોકોના મનમાં ઠસાવે છે. કોઈ જવાબદેહી નથી, કોઈ સવાલ કરનાર નથી, કોઈ એવી સર્વોપરી સત્તા નથી કે જેને આપણે આધીન થવું જોઈએ. અને એ જ રીતે જે માનવ ધર્મ છે એ પણ ધાર્મિકતાને સ્થાને આવી જાય છે કે જ્યાં ઈશ્વર કેન્દ્ર સ્થાને નથી પણ માણસ એ કેન્દ્ર સ્થાને છે. અને આવા સમયની અંદર યશાયા પ્રબોધક પણ જીવી રહ્યા છે. અને આવા અનિશ્ચિતતાના ઘોર અંધકારમાં ઈશ્વર પોતાના સિંહાસન પર બિરાજમાન છે. બાઇબલ સૂચવે છે કે જ્યારે તમે અરાજકતા જુઓ, અંધકાર જુઓ, ત્યારે યાદ રાખો કે ઈશ્વર એ સર્વોપરી ઈશ્વર છે, તેના અખત્યારમાં સઘળું છે અને તેનાથી વેગળું કશું જ
નથી એ આપણને દર્શાવે છે. ત્યાં કોઈ વાદ કે તર્ક કે માણસ નહીં, પણ ઈશ્વર એ સર્વોપરી છે. મોટા ભાગે વ્યક્તિઓને ઈશ્વર દૂર સુદૂર ક્યારેક દેખાતા હોય છે, તો કેટલાકને તેનું સ્પષ્ટ દર્શન થાય, તો કેટલાક બહુ જૂજ હોય તેવા એના સાનિધ્યની અંદર એ રહેતા હોય છે. પણ જ્યારે ચારે તરફ અંધકાર હોય, જ્યારે ચારે તરફ અરાજકતા વ્યાપેલી હોય, ત્યારે પ્રભુનો સેવક વોરેન વિસ્બી બહુ સરસ વાત કહે છે કે વેન આઉટલુક ઇઝ બ્લેક ટ્રાય અપલુક. જ્યારે બધે અંધકાર છે ત્યારે આસપાસ નહીં પણ ઉપર દ્રષ્ટિ કરો. જ્યારે યશાયા નિરાશામાં અને હતાશામાં ચારે તરફ અંધકાર વ્યાપેલો જુએ છે, પણ જ્યારે તે પોતાની દ્રષ્ટિને ઊંચી કરે છે ત્યારે તેને ઈશ્વરનું દર્શન થાય છે. અહીંયા યશાયા ઈશ્વરનું વર્ણન કરતા નથી, પણ જણાવે છે કે તેમણે ઈશ્વરને ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર દેવ તરીકે, રાજાધિરાજ તરીકે આરૂઢ થયેલા તેમણે જોયા છે. તેમની ભવ્યતા એટલી બધી છે, એ અકલ્પનીય છે કે માત્ર તેમના જામાની ચાળથી આખું મંદિર ભરાઈ ગયું છે. અંગ્રેજીમાં એક બહુ સુંદર ગીત છે, બહુ જૂના સમયનું ગીત છે, પણ એનું કંઈક ભાવાનુવાદ આવો કંઈક કરી શકીએ કે ના મુખારવિંદ કે દ્રષ્ટિ, તેનો શ્વેત ભવ્ય પરિધાન, માત્ર તેના કોરની કિનારથી જ હું તેને જાણું છું. આ દર્શનમાં બે બાબતો મહત્વની આપણને જોવા મળે છે. એક, યશાયા ઈશ્વરને પરમ પવિત્ર સ્થાનને પેલે પાર જુએ છે, ત્યાં ના કોઈ પડદો છે કે ના કોઈ અવરોધ છે. અને બીજી બાબત કે યશાયાએ કોઈ બલિદાન આપ્યું નથી, કેમ કે તે પરમ પવિત્ર સ્થાનને પેલે પાર ઈશ્વરની હજુરમાં એ ઊભા છે. અહીંયા યશાયાએ સરાફોને અને ધુમાડાને જોયા છે. સરાફોના સ્તોત્ર ગાનને તેમણે સાંભળ્યું છે. આ સરાફો એ દૂત સમાન છે, તેઓને 6 પાંખો છે, અને આ સ્થળ સિવાય બીજે કોઈ જગ્યાએ તેમનો ઉલ્લેખ પવિત્ર શાસ્ત્રમાં જોવા મળતો નથી. આ વાતાવરણ ઈશ્વરની હાજરીથી ભવ્ય અને તેમની પવિત્રાઈથી એટલું બધું પાવન છે કે સરાફો કે જેઓ દૈવી ઉત્પત્તિ છે, તેઓએ પણ પોતાની જાતને ઢાંકી દીધી છે. 2થી તેમણે પોતાની પાંખો, 2 પાંખોથી પોતાના મુખને ઢાંક્યું છે, 2થી પોતાના બાકીના દેહને ઢાંક્યો છે, ને બાકીને 2 પાંખોથી તેમણે ઉડવાનું એ ચાલુ રાખ્યું છે. ચાર્લ્સ સ્પર્જને આના માટે બહુ સુંદર શબ્દો કહ્યા છે. સ્પર્જન કંઈક આવું કહે છે કે સરાફોને યાદ છે કે તેઓ ભલે દૈવી કૃતિ હોય અને પાપ રહિત હોય, છતાં પણ તેઓ ઈશ્વરના હાથની રચના છે. તેથી તેઓ પોતાને ઢાંકી રહ્યા છે. ઈશ્વરની હાજરીમાં તેઓ પોતાને કોઈ મહત્વ વિનાના કે નિરર્થક માને છે. સરાફોનું જે સ્તોત્ર ગાન છે તે આદાન પ્રદાન વાળું છે. કેટલાક સરાફો એ ગાઈ રહ્યા છે કે પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યોનો દેવ યહોવા, અને સામે બીજા જે સરાફો છે તેઓ સામે પ્રત્યુત્તર આપે છે કે આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. આ અરસપરસના શબ્દો એ ઉચ્ચાઈ રહ્યા છે. તેમનું ગાયન એટલું બધું અસરકારક છે કે જેથી મંદિરના ઉંબરાના પાયા એ હાલી ઉઠ્યા છે. અહીં આપણે એક પ્રશ્ન થાય કે સરાફો ફક્ત પવિત્ર કે તો શું ન ચાલત? શા માટે 3 વખત પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા એવું કહેવાની શા માટે જરૂર છે? પણ જો આપણે હિબ્રુ ભાષાને સમજીએ તો ત્યાં આપણને જોવા મળે છે કે હિબ્રુ ભાષામાં કોઈ પણ વ્યવહારમાં કોઈ પણ બાબતને તેની અગત્યતા દર્શાવવી હોય તો તેનું પુનરાવર્તન કરવામાં આવતું હતું. જો એકવાર કહેવાયું હોત કે ઈશ્વર પવિત્ર છે તો તેનો અલગ અર્થ થાત. તો અને જો 2 વાર કહેવામાં આવે કે ઈશ્વર પવિત્ર છે, પવિત્ર છે, તો તેમની મહત્તામાં વધારો થાત. પણ જ્યારે પવિત્ર છે, પવિત્ર છે,
પવિત્ર છે, એમ 3 વખત જ્યારે એ ગાવામાં આવ્યું કે સૈન્યોનો દેવ યહોવા એ ગવાતું, ત્યારે ઈશ્વર કેટલા પરમ પવિત્ર છે તે દર્શાવવા માટે 3 વખત પવિત્ર શબ્દનો ઉપયોગ એ કરવામાં આવ્યો છે. તેમની પવિત્રતાની શ્રેષ્ઠતા ત્યાં દર્શાવવામાં આવી છે. તેમના જીવો તેમના સમાન કે તેમની પવિત્રતાથી કોઈની પવિત્રતા ચઢિયાતી નથી તેમ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તેઓની પવિત્રતા એ સર્વોચ્ચ છે. નોબડી કેન બીટ ઇટ, નોબડી કેન કમ્પેર વિથ ઇટ. અને માટે ત્યાં 3 વખત એ શબ્દોનું પ્રયોજન કરવામાં આવ્યું છે. પણ આ પવિત્રતા શું છે? તેમાં 3 મુખ્ય બાબતો એ જોવા મળે છે. એક, બાઇબલમાં પવિત્રતાને મૂળભૂત રીતે અલગ કરવા વિશે જણાવાય છે. તે દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુને કોઈ ચોક્કસ હેતુને માટે ને સ્પેસિફિકલી ઈશ્વરના કાર્યને માટે અલગ કરવામાં આવે ત્યારે તેને પવિત્ર વસ્તુ કે પવિત્ર વ્યક્તિ એ માનવામાં આવતા હતા. તે સામાન્ય નથી. તેનો ઉપયોગ હવે સામાન્ય બાબતોને માટે કરી શકાય નહીં. અને આમ તે પવિત્ર છે, તે અલગ કરાયેલું છે અને તે ઈશ્વરની સેવાને માટે અર્પણ કરાયેલું છે. બીજી જે બાબત છે કે ઈશ્વર કઈ રીતે અલગ પડે છે? તેઓ તેમના સર્જનથી અલગ છે. તેમનાથી તેમનું અસ્તિત્વ, જે પ્રકૃતિ છે, જે સૃષ્ટિ છે, તેનાથી તેઓ નિરાળા છે, તેનાથી તેઓ અલગ અસ્તિત્વ ધરાવે છે. જો કે આખી સૃષ્ટિનો નાશ થઈ જાય તો પણ ઈશ્વરનું અસ્તિત્વ એ બરકરાર રહે છે. ઈશ્વર તેમની પ્રકૃતિ, તત્વ અને માં દૈવી છે. ઈશ્વર ચઢિયાતા માણસ કે અલૌકિક વ્યક્તિત્વ ધરાવતા માણસ કરતાં વિશેષ છે. તેઓ માણસ માત્ર કરતાં વધુ સ્માર્ટ કે વધુ બુદ્ધિશાળી જ નથી, વધુ શક્તિશાળી કે વધુ ઉંમર ધરાવતા જ નથી, પણ તેથી કંઈક વિશેષ છે. આપણી માનવીય ક્ષમતાઓથી આપણે ક્યારેય ઈશ્વરનો ક્યાસ કે તેમની પવિત્રતાનો ક્યાસ એ કાઢી શકીએ નહીં. ઈશ્વરની પવિત્રતા તેઓ જે છે અને જે કંઈ કરે છે તેમાં સમાયેલી આપણને જોવા મળે છે. ઈશ્વરની શક્તિ છે, તેમનું સામર્થ્ય છે, પણ એ પવિત્ર સામર્થ્ય છે. ઈશ્વર પ્રેમ છે, તો તેમનો પ્રેમ એ દિવ્ય અને પવિત્ર પ્રેમ છે. તેમનું ડાપણ એ પવિત્ર ડાપણ છે. તેમની પવિત્રતા એ તેમના અસ્તિત્વનો એકમાત્ર હિસ્સો નથી. ઘણી બધી જે લાક્ષણિકતાઓ છે તેમાંની તે એક લાક્ષણિકતા છે. યશાયા 40 અને 25 જો આપણે વાંચીએ, કે 1 શમૂએલ 6 અને 20 વાંચીએ, કે હોશિયા 11 અને 9 વાંચીએ, તો ત્યાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટ જણાવે છે કે તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? તમે ઈશ્વરને કેવી રીતે માણસની સાથે સરખાવી શકો? તે માણસ કરતાં જુદા છે. તેમની વિચાર શક્તિ જુદી છે. તેઓ માણસના અંતરાત્મા પર, લાગણી પર, તેમની વિચાર શક્તિ પર બહુ ભારે અસર એ ઉપજાવે છે. અહીંયા પણ ઈશ્વરની પવિત્રતા એ પાવન વાતાવરણ અને સરાફોના સ્તોત્રગાનની યશાયા પ્રબોધક પર ઘેરી અસર થઈ છે. જ્યાં ઈશ્વરની હાજરી અને સરાફો પોતાના શરીરોને જે રીતે ઢાંકે છે, ત્યારે યશાયા પ્રબોધકને પોતાની પરિસ્થિતિનું ભાન થાય છે. માટે જ તે ઉચ્ચારે છે કે અફસોસ છે મને, મારું આવી બન્યું છે. અહીંયા યશાયા આ પવિત્રતામાં પોતાને નિહાળે છે ત્યારે ત્યાં બે બાબત બને છે. એક, તે પોતાની નિર્બળતાને સમજાવે છે. જ્યારે આપણે કોઈ મુશ્કેલીનો સામનો કરીએ અને તેના પર જીત મેળવીએ ત્યારે એક નવા પ્રકારનો જુસ્સો એ આપણામાં પ્રગટ થાય છે. જ્યારે આપણે કોઈ બીજી વ્યક્તિની સાથે કમ્પેરિઝન કરીએ, એના બળની સાથે, કે એની સંપત્તિની સાથે, કે એના જ્ઞાનની સાથે, એની બુદ્ધિ ક્ષમતાની સાથે, એના સામાજિક સ્તરની સાથે જ્યારે આપણે કમ્પેરિઝનમાં આવીએ ત્યારે આપણે અનુભવી શકીએ કે આઈધર વી આર બેટર દેન હિમ or we are not according to his stature. પણ અહીંયા જ્યારે એ ઈશ્વરની દૈવી ભવ્યતા જ્યારે આપણી સામે પ્રગટ થાય
ત્યારે આપણે એને જોઈ શકતા નથી. એ જોઈને આપણે અનુભવીએ કે આપણે કેવી રીતે હયાત છીએ, આપણું અસ્તિત્વ કેમ ટકી રહ્યું છે. ઇબ્રાહિમે જ્યારે ઈશ્વરની હાજરીનો અનુભવ કર્યો ત્યારે એણે આ શબ્દો કહ્યા હતા કે હું તો માત્ર ધૂળ અને રાખ સમાન છું. મૂસા જેવો એક વિદ્વાન, એક પવિત્ર વ્યક્તિત્વ ધરાવનાર એ આગેવાને પણ જ્યારે ઈશ્વરની હાજરીનો તેમને અનુભવ થયો ત્યારે એમણે કીધું કે એ એવર લાસ્ટિંગ ગોડની સામે હું કેવી રીતે ટકી શકું, હું એમને જોઈને જીવી શકું નહીં. અને બીજી જે બાબત છે કે યશાયા પ્રબોધકને પોતાની જે ક્ષમતા છે, એ જે અક્ષમતાઓ છે એનું એને ભાન થાય છે. તેમને ભાન થાય છે કે તેઓ કેવા અશુદ્ધ હોઠોની એ વ્યક્તિ છે અને અશુદ્ધ હોઠોના લોકોમાં તે વસી રહ્યા છે. તેમણે સરાફો જેવા પવિત્ર અને અલૌકિક જીવોને પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યોનો દેવ યહોવા એમ બોલતા સાંભળ્યા છે. ત્યારે એ રિયલાઇઝ કરે છે કે આ ભાષા એ એમની નથી. એમણે તો આના કરતાં કંઈક બીજી જ બાબતો એ ઉચ્ચારી છે, બીજી જ રીતે લોકોની સાથે એમણે વ્યવહાર કર્યો છે. જ્યારે યિર્મયાહ પ્રબોધક સાથે ઈશ્વરે વાત કરી ત્યારે યિર્મયાહ પ્રબોધકે એમ કીધું કે હું તો માત્ર બાળક છું. મૂસાની સાથે જ્યારે ઈશ્વરે વાતચીત કરી, વાર્તાલાપ કર્યો ત્યારે મૂસાએ એમ કીધું કે હું તો બોલવામાં બહુ ધીમો છું. સંત યોહાનની સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હું તો અધૂરો થઈ ગયો. યશાયા પોતે પણ એવું જ અનુભવે છે અને તેથી જ તે જણાવે છે કે મારું આવી બન્યું છે. તે અશુદ્ધ છે એ તેમની કબૂલાત છે. તેમની પાપી અવસ્થા વિશેની તે સભાનતા એ સૂચવે છે. જ્યારે આપણે ઈશ્વરની આગળ પાપની કબૂલાત કરીએ છીએ ત્યારે ઈશ્વર પણ આપણા પાપ માફ કરે છે. આ જ બાબત યશાયા પ્રબોધકની સાથે પણ બને છે. વચન 6 અને 7માં જો આપણે જોઈએ કે તે તેમની શુદ્ધિ દર્શાવે છે. તેમને ખાતરી કરાવવામાં આવી છે તેમની જે અશુદ્ધિ છે એને સળગતા અંગારાથી શુદ્ધ કરવામાં આવી છે. તેમના પાપને દૂર કરવામાં આવ્યું છે. આપણા પાપની માફીની ખાતરી હોવી એ અતિ અગત્યની બાબત છે, જેથી આપણે પૂરા વિશ્વાસ સાથે લોકોની આગળ ઈશ્વર વિશે, તેમના કાર્ય વિશે, તેમના પ્રેમ વિશે, તેમના વિશ્વાસપણા વિશે એ કહી શકીએ. આવું આપણે ખાતરીપૂર્વક બોલી શકીએ જો આપણને પાપોની માફીનું ભાન થયું હોય તો. પણ જ્યારે આપણે માત્ર જ્ઞાનના આધારે બોલીએ અથવા તો લોકોની કહેલી વાત જ્યારે બીજાની આગળ રજૂ કરીએ છીએ ત્યારે તે માત્ર વર્ણન બની જાય. પણ જ્યારે આપણે પોતાના અનુભવના આધારે બોલીએ ત્યારે તેમાં સચ્ચાઈ અનુભવાય છે, બીજાને ઉત્તેજન મળે છે. અહીંયા યશાયા પ્રબોધક બીજાઓની પાસે જઈને, લોકોની પાસે જઈને એ પાપોની માફીની વાત કરે, એ ખ્રિસ્તમાં પાપોની માફી મળવાની છે એની વાત કરે તે પહેલાં પોતે એની ખાતરી કરે તે વિશેષ જરૂરનું છે. અહીંયા યશાયા પ્રબોધકને બીજા કશાથી નહીં પણ સળગતા અંગારાથી શુદ્ધ કરવામાં આવ્યા છે. તેમની અશુદ્ધિને દૂર કરવામાં આવી છે. બાઇબલમાં અગ્નિને શુદ્ધિ માટે વાપરવામાં આવતો કે અશુદ્ધિને બાળીને દૂર કરવાને માટે વાપરવામાં આવતો હતો. વચન 8 એ તેમના તેડાવનામાં સૌથી અગત્યના શબ્દો ધરાવે છે. ઈશ્વર એક આહ્વાન આપે છે. યશાયા પ્રબોધકને એ શુદ્ધિનો અનુભવ કરાવે છે અને ત્યારબાદ એ આહ્વાન આપે છે કે હું કોને મોકલું, અમારે સારું કોણ જશે. આખા દર્શનમાં સૌથી અગત્યની બાબત એ છે કે યશાયા પ્રબોધક એ ઈશ્વરની વાણી એ સાંભળે છે. ઈશ્વર તેમની સેવાના સંદર્ભમાં જે જણાવે છે કે તે શુદ્ધ થયા છે, લોકોની પાસે જવાનું છે, પણ લોકો કેવા છે તે પણ ઈશ્વર ત્યાં 9 થી જે 13 વચનો છે તેમાં દર્શાવે છે. આ લોકો તો બંડખોર લોકો છે, જોડ મનવાળા લોકો છે,
સાંભળીને પણ આધીન ન થનારા એવા લોકો છે. જોયા અને અનુભવ્યા પછી પણ ન સ્વીકારનારા એવા લોકો છે. છતાં પણ યશાયા પ્રબોધકની આધીનતા, ઈશ્વરના ટીલાની તેમની સ્વીકૃતિ એ બહુ અવર્ણનીય છે. યશાયા પ્રબોધક કહે છે, હું આ રહ્યો, મને મોકલ. યશાયાનો પ્રત્યુત્તર આજે પણ એટલો જ જરૂરી છે. આ એમના તીડામાંથી જે નીકળતી બાબતો છે, આપણે શું શીખી શકીએ, એના પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન શું છે, એ મારા અને તમારા માટે એથી પણ વિશેષ અગત્યના એ બની જાય છે. જે સૌથી પહેલી બાબત છે એ કે શું આપણે હાલના સંજોગોમાં યશાયા પ્રબોધક જેવો અનુભવ કરી રહ્યા છે? અનિશ્ચિતતા, એકલતા, તરછોડાયેલા આપણે લાગીએ, નિરાશા કે હતાશામાં ગરકાવ થયેલા એવો અનુભવ આપણને થઈ રહ્યો છે. આશાનું કોઈ કિરણ દેખાતું નથી. સ્વજનને ગુમાવ્યાનો વિયોગ એ લાગતો હોય તો ઈશ્વર તરફ જુઓ, કારણ કે તે સર્વોપરી ઈશ્વર છે. તેના અખત્યારમાં તમારી દુનિયા કે તમારું જીવન એ ક્યારેય તેનાથી દૂર થયા નથી કે અલગ થયા નથી. તેની પાસે આવો અને તેને જીવન સમર્પિત કરો. હું એમ કહેવા નથી માંગતો કે રાતોરાત બધું બદલાઈ જશે. તમારી દુનિયા એ બીજે જ દિવસે બદલાઈ જશે, પણ ઈશ્વર પર આધાર રાખવો એ બહુ જરૂરી છે. ઈશ્વર પર આધાર રાખવો પડશે. જીવનને પોતાની રીતે નહીં, પણ ઈશ્વર કે એમની મરજી પ્રમાણે જીવન જીવવાનું એ શરૂ કરવું પડશે. તેમના આયોજનને સ્વીકારવું પડશે અને તેમણે જે જીવવાનું શીખવ્યું છે એ પ્રમાણે જીવન જીવવું પડશે. અને અંતે બધું જ સારું થશે. ગીતકર્તા દાઉદ કહે છે તે પ્રમાણે કે જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેમના મુખને તે ક્યારેય ઝંખવાણા પડવા દેતો નથી. બીજી જે બાબત છે કે તમે ઈશ્વરના સાનિધ્યમાં, તેની હાજરીમાં આવીને શું અનુભવ કરો છો? આપણે ઈશ્વરના ગીતો ગાઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, તાળીઓ પાડીએ છીએ, ઊંચા અવાજે ગાઈએ છીએ, બહુ હાર્ડ બીટ્સની સાથે, બહુ હેવી મ્યુઝિકની સાથે આપણે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. રિપીટેશન ઘણી બધી વખતે થાય, ગમતા ગીતો એ સતત ગવાતા રહે ને એ વાતાવરણ બહુ અલૌકિક લાગે, બટ અલ્ટિમેટલી બહેરાર્યું તમે ક્યાં છો? સાચી ભક્તિનો અનુભવ એ આપણને અશુદ્ધિની સભાનતા તરફ અવશ્ય દોરે છે, આપણને નમ્ર બનાવે છે. પણ શું એ ભક્તિને, એ આરાધના એ મારામાં શું એ નમ્રતાનો ભાવ લાવે છે કે કેમ? એ ગીત પૂરું થાય અને આપણે ઈશ્વરથી અલગ થઈ જઈએ એવું તો નથી બનતું ને. ત્રીજી જે બાબત છે તે કે યશાયાની જેમ ઈશ્વરની સેવામાં જોડાવા માટે શુદ્ધ થવું બહુ જ જરૂરી છે. એ અતિ આવશ્યક છે, એનો કોઈ પર્યાય નથી. જ્યારે મને પાપોની માફીનો વ્યક્તિગત અનુભવ ન હોય તો મારી વિદવત્તા ભરેલી ભાષાની કોઈ અસર થતી નથી. આજે ઘણીવાર આવું જ બને છે અને બની રહ્યું છે કે પાપોની માફીના અનુભવ વગર આપણે પાપોની માફીના સંદેશા એ સંદેશવાહકો પાસેથી સાંભળીએ છીએ. એ વધસ્તંભની પાસે આવ્યા નથી, છતાં પણ તેઓ વધસ્તંભને આપણી આગળ એ રજૂ કરી રહ્યા છે. અને માટે આવા સંદેશાઓની કોઈ અસરકારકતા સહેજે જણાતી નથી કે લોકોના જીવનમાં એ પરિવર્તન આપણને જોવા મળતા નથી. તમે ભલે સેવામાં છો, ચાહે મંડળીમાં સેવા કરતા હો કે સમાજને માટે ઉપયોગી પાત્ર બનતા હો, પણ જ્યાં સુધી તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પાસે આવતા નથી, પાપોની માફી માંગતા નથી, ત્યાં સુધી તમારી સેવા એ નકામી છે, નિરર્થક છે. એને એ ક્યારેય એ ફળવંત બનવાની નથી. જો હજુ સુધી તમે પાપોની માફી માંગી નથી તો તમારી સેવાનો કોઈ અર્થ નથી. બીજી જે અગત્યની બાબત છે તે કે જે સળગતો અંગારો એ વેદીનું પ્રતીક છે, ઈશ્વરની શુદ્ધિને દર્શાવે છે. અગ્નિ એ શુદ્ધતાનું પ્રતીક છે.
જો તમે ઈશ્વરની પાસે આવો છો તો તે તમને શુદ્ધ કરે છે, પણ જો તમે ઈશ્વરને નકારો છો તો હિબ્રીઓનો પત્ર 12મો અધ્યાયને 29મી કલમમાં લખવામાં આવ્યું છે કે અવર ગોડ ઇઝ અ કન્ઝ્યુમિંગ ફાયર. એ આપણો દેવ એ ભયાવહ અગ્નિ જેવો છે, એ ખાઈ નાખનાર, નાશ કરનાર એવો અગ્નિ પણ છે, અને એ આપણે યાદ રાખવું એ જરૂરી છે. ઈશ્વરની પવિત્રતા એ આપણા જીવનમાં બે રીતે કામ કરે છે. જે વિશ્વાસી છે એના જીવન માટે આશા જન્માવે છે, પણ જે અવિશ્વાસી છે એના જીવનમાં એ ન્યાયનું કામ પણ કરે છે, કારણ કે તેણે ઈશ્વરના અસ્તિત્વનો કે તેની પવિત્રતાનો કે તેના ધારાધોરણોનો તેણે સ્વીકાર એ કર્યો નથી. આપણામાંના ઘણા બધા એ ખ્રિસ્તી કુટુંબોમાં જન્મ્યા છે, અથવા તો જન્મજાત એ ખ્રિસ્તી છે ને તેનો આપણે દાવો કરીએ છીએ, તેનો આપણે ગર્વ કરીએ છીએ. વાર તહેવાર હોય કે રવિવારની ભક્તિ સભા હોય કે આત્મિક જાગૃતિની સભાઓમાં આપણે ભાગ લઈએ છીએ. પ્રશ્ન એ છે કે ક્યાં સુધી આપણે ભજનીક જ બનીને બેસી રહીશું? ક્યારે આપણે આપણી આસપાસની દુનિયાને માટે સંવેદનશીલ બનીશું? આપણે એ સંવેદના કેમ અનુભવતા નથી? શા માટે આપણે ઈશ્વરી તેડાને એ સ્વીકારતા નથી? ઈશ્વરનું તેડું આજે પણ એ મને ને તમને કહી રહ્યું છે કે મારે માટે કોણ જશે, હું કોને મોકલું, પણ આપણે એનું સાંભળતા નથી. કેમ જવાબ આપતા નથી કે હું આ રહ્યો, મને મોકલ? યશાયા પ્રબોધકનું તેડું એ આપણને બે રીતે પડકાર આપે છે. એક, જો આપણે ઈશ્વરની પાસે આવ્યા નથી તો આપણે ઈશ્વરની પાસે આવવાની જરૂર છે ને પાપોની માફી માંગવાની જરૂર છે. અને બીજી બાબત કે ઈશ્વરના સાનિધ્યમાં તમે આવો છો, એના ભજનીક છો, તો ઈશ્વરનો અવાજ સાંભળો કે તે તમને સેવાને માટે એ તેડી રહ્યો છે, એ તેડું તમને આપે છે. તો તમે એ પ્રત્યુત્તર આપવા તૈયાર છો કે હું આ રહ્યો, મને મોકલ? યશાયા પ્રબોધકનું જીવન, તેમનું શિક્ષણ, ઈસુ ખ્રિસ્ત વિશેના તેમના ભવિષ્ય કથનો, રાજાઓના સાચા માર્ગદર્શક તરીકેની તેમની સેવાઓ એ ભારે અસર ઉપજાવનારી હતી. તેમના શિક્ષણનો પ્રભાવ એ આપણને નવા કરારમાં પણ જોવા મળે છે. તેમની કારકિર્દીમાં કદાચ ને તેમના સંદેશાઓને બહુ સ્વીકૃતિ ન મળી, પણ તેમના દ્વારા કરવામાં આવેલા ભવિષ્ય કથનો આજે પણ યાદ કરવામાં આવે છે. એ સુવાર્તાઓના ગઠનની અંદર કે પુનરુત્થાન વિશેના વિચારોની જો કોઈ વાત કરવામાં આવતી હોય તો ત્યાં યશાયા પ્રબોધકને હંમેશા એ યાદ કરવામાં આવે છે. તેમની સેવાને કારણે આજે એમનો પ્રભાવ એ આપણને સતત જોવા મળે છે. પણ આ પ્રભુનો વયોવૃદ્ધ સેવક જ્યારે મનાસા રાજાના સમયની અંદર જ્યારે આ પ્રભુનું વચન જણાવે છે ત્યારે મનાસા રાજા એ ઘાતકી રીતે તેમને મારી નાખે છે. એક શહીદી તેમણે વરવી પડે છે. આજે પણ બાઇબલ વિદો એ માને છે કે જૂના કરારની અંદર જો કોઈ સુવાર્તિક હોય તો એ યશાયા પ્રબોધક છે. જો લોકોને પડકાર આપનાર કોઈ સુવાર્તિક હોય તો એ યશાયા પ્રબોધક છે. છેલ્લે એક ઉદાહરણ આપીને મારો સંદેશો હું પૂરો કરવા માગું છું. 2-3 દિવસ પહેલાં જ પ્રભુના મહાન સેવક અને આધુનિક મિશનના જનક ગણાય તેવા વિલિયમ કેરીનો જન્મદિવસ ગયો. તેઓ ભારત આવ્યા અને શ્રીરામપુરની અંદર આવીને તેમણે શ્રીરામપુર મિશનની તેમણે સ્થાપના કરી. અને જે શ્રીરામપુર મિશનની તેમણે સ્થાપના કરી તેમણે જે સિમ્બોલ બનાવ્યો એ બહુ પડકારજનક હતો. એ સિમ્બોલની અંદર એક બળદને તમે ઊભેલો જુઓ. તેની એક તરફ એ હળ રાખવામાં આવ્યું છે અને બીજી તરફ એ વેદી મૂકવામાં આવી છે અને ત્યાં ઉપર વાક્ય લખવામાં આવ્યું છે, રેડી ફોર એની ઓર બોથ. વાલા મિત્રો, યશાયા પ્રબોધકનું જીવન એ મને ને તમને આ જ રીતે પડકાર આપે છે. શું તમે ભજનીક છો
તો પ્રભુની પાસે આવો, તેના તેડાને આધીન થાઓ. જો તમે પ્રભુથી દૂર છો તો તેના સાનિધ્યમાં આવો અને પાપોની માફીનો આશીર્વાદ મેળવો. પ્રભુ આપ સર્વને ખૂબ ખૂબ કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો આભાર અમે માનીએ છીએ યશા પ્રબોધકના જીવન માટે, તેમના કાર્યને માટે, અને પ્રભુ તેમણે પોતાનું જીવન ન્યોછાવર કર્યું તેને માટે. પ્રભુ આ વચનો દ્વારા અમારી સાથે સતત વાતચીત કરતા રહેજો. અને પ્રભુ જો અમે તમારી પાસે નથી આવ્યા, દૂર છીએ, તો પ્રભુ અમે આજે તમારી પાસે આવીએ. એ વધસ્ત અમને તો અમારા જીવનમાં એ અપાયેલા બલિદાનને પ્રભુ અમે સ્વીકારીએ. અને પ્રભુ જો આજે તમારી પાસે અમે છીએ, વર્ષોથી પ્રભુ તમારી પાછળ ચાલીએ છીએ, તો પ્રભુ આસપાસની દુનિયા વિશે વધુ સેન્સિટિવ બનીએ. જે સમયની માંગ છે તેના અધીન થતાં તમારા તેડાને સ્વીકારીએ તેવું થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના સાંભળોને માન્ય કરવો. આમેન. ઈસુ છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને ફરી જન્માવ્યો, ધોયો મને. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. પૂરી આધીનતા, પૂરો છે હર્ષ, તેથી જોઉં છું ગૌરવી દર્શ. આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની.
ત્રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જપતા નજર આસમાન દેવગુણથી ભરપૂર સ્નેહબંધીવા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું ત્રાતાની સ્તુતિ કરું છું ત્રાતાની સ્તુતિ કરું છું है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना। अंधियारा संसार है, यहाँ मिलता चैन कहाँ। झिलमिल करते तारे चमक रहे हैं वहाँ। अंधियारा संसार है, यहाँ मिलता चैन कहाँ। झिलमिल करते तारे चमक रहे हैं वहाँ। सब गाए प्रभु की स्तुति और गाए हालेलुया। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना। पतझड़ का मौसम है सदा और बिखरे कांटे यहाँ। मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ। पतझड़ का मौसम है सदा और बिखरे कांटे यहाँ। मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ। खुशबू
देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। स्वर्गदूतों और संतों की आवाजें हैं वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ।